છીએ કે આ ચાણક્ય છે. આ કોણ છે? ચાણક્ય છે. ચાણક્યને પોતાની બુદ્ધિ ઉપર જબરજસ્ત આ પ્રમાણે પોતે વિશ્વાસ હતો. માણસ છે ને એ કયા પ્રકારનો છે? શાસન હોય ને તો સીધો ચાલે. ચાર રસ્તે ટ્રાફિક હોય, પોલીસ ઊભો હોય તો માણસ વ્યવસ્થિત ગાડી પોતે બંધ કરીને ઊભો રહે. પણ પોલીસ ના હોય તો પછી ગમે તેમ જતો રહે. એટલે શાસનના ડરથી માણસ સીધો ચાલે. પછી પૈસા હોય ને એ વિત્તના પ્રલોભનથી માણસ પોતે કામ કરે. પણ બુદ્ધિથી સમજાવીને કોઈ એને સારો બનાવવાનો પોતે પ્રયત્ન કરે ને તો એ માનવા માટે તૈયાર નથી. આ બુદ્ધિયુગમાંનું આ પરમ પોતે આશ્ચર્ય આપણને લાગે કે માણસને પોતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ નથી, શાસન ઉપર વિશ્વાસ છે, વિત્ત ઉપર વિશ્વાસ છે, બધો વિશ્વાસ છે, પણ અહીંયા આગળ એનો વિશ્વાસ પોતે નથી. બુદ્ધિવાદી લોકો વાદ વિવાદમાંથી ઊંચા નથી આવતા, હંમેશા ચર્ચાઓ કર્યા કરે છે. બુદ્ધિજીવીઓ માણસો જીવિકાથી આગળ વધતા નથી. જીવિકા એટલે કે મારી પાસે આટલું બધું છે ને છતાંય બીજી બધી ભૌતિક વસ્તુઓ મેળવવા માટે પ્રયત્ન કરે છે. જીવિકાથી આગળ વધતા નથી. બુદ્ધિવાદીઓ માણસો વાદ વિવાદમાંથી આગળ વધતા નથી. પણ જે બુદ્ધિનિષ્ઠ માણસો હોય છે એ જે વિચારો પોતે સાંભળે છે ને એ પોતાની બુદ્ધિમાં ઉતારવા માટેનો આ લોકો પોતે પ્રયત્ન કરે છે. કે શાસ્ત્રોક્ત બુદ્ધિ, કે જે વિચારોને શાસ્ત્રોએ પોતે માન્ય પોતે કર્યા છે એને પોતાના જીવનની અંદર ઉતારવા માટે પોતે મહેનત પોતે કરે છે. આપણે આદ્ય શંકરાચાર્ય મંડન મિશ્ર અને શંકરાચાર્યનો સંવાદ છે ને એ બુદ્ધિ નિષ્ઠાપૂર્વક યોજવામાં આવ્યો હતો. બંને વચ્ચે સંવાદ થાય છે, શંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચે. પણ એ લોકોનો સંવાદ કેવો હતો? બુદ્ધિ નિષ્ઠાપૂર્વકનો હતો. એ સંવાદની અંદર મંડન મિશ્ર હારી જાય છે છતાંય પોતે શંકરાચાર્યને શિષ્ય પોતે બન્યા હતા. કારણ કે એ જે ચર્ચા હતી ને એ ફક્ત ચર્ચા કરવા માટે હોવી જોઈએ નહીં, પણ ચર્ચા જીવન વિકાસ કરવા માટે હોવી જોઈએ. દરેક માણસના વિચારો અલગ અલગ હોય. વાદ વિવાદ થવો જોઈએ નહીં, સંવાદ થવો જોઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે જે ગીતા કહી છે એમાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો પોતે સંવાદ છે. ભગવાન અર્જુનને 18 અધ્યાય સંભળાયા પછી પણ એવું નથી કહેતા કે મેં તને કહ્યું એટલે તું કર, પણ તને જે યોગ્ય લાગે ને એ તને કર. તારી બુદ્ધિમાં જે ઉતર્યું હોય તે પોતે કર. તો માણસે પોતે પોતાના વિચારો બીજાના ઉપર લાદવા માટે કદાપી પ્રયત્ન કરવો જોઈએ નહીં. એ સામેવાળાની બુદ્ધિનું અપમાન છે. એ તમે સામેવાળો છે એનું બુદ્ધિનું અપમાન છે. સાથે સાથે તમને પોતાની બુદ્ધિ ઉપર પણ આ પ્રમાણે વિશ્વાસ નથી એવું પણ આપણે બધા પોતે કહી શકીએ છીએ. આપણા કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ માણસ બહારગામ જતો હોય, પરદેશ જતો હોય તો આપણે શું કરીએ છીએ? એના પર તિલક કરીએ છીએ. શા માટે તિલક કરીએ છીએ? કે પરદેશની અંદર તારી બુદ્ધિ યોગ્ય જગ્યાએ રહે, સારી જગ્યાએ રહે, સુનિશ્ચિત રહે, એ પ્રકારની ભાવના એની પાછળ આ પ્રમાણે રહેલી છે. અને ભારતીય સંસ્કૃતિ છે ને એ જડતા, વહેમ કે અંધશ્રદ્ધા ઉપર આધારિત નથી, પણ ભારતીય સંસ્કૃતિ છે વેદ પ્રામાણ્ય ઉપર આધારિત છે. તેના ઉપર આધારિત છે? વેદ પ્રામાણ્ય ઉપર આધારિત છે. વેદોના અનન્ય ભક્ત શંકરાચાર્ય પણ સરસ મજાની પોતે વાત કરશે કે વેદો જો મને એવું કહેશે કે અગ્નિ ઠંડો છે તો એ વાત માનવા તૈયાર નહીં થવું. સાથે સાથે મને ખાતરી પણ છે કે વેદો આવું કહેશે પણ નહીં, એ પણ મને પોતે વિશ્વાસ છે. ટૂંકમાં ભારતીયોની વેદ શ્રદ્ધા છે ને એ આંધળી નથી, એ શ્રદ્ધાયુક્ત છે, ભક્તિયુક્ત છે. 100% ખાતરી છે
વેદો એમ કહેશે કે અગ્નિ ઠંડો છે તો એ વાત હું માનીશ નહીં. સાથે સાથે મને એ પણ ખાતરી છે કે વેદો આવું કહેશે નહીં. એનો મતલબ શું થયો? એનો મતલબ એનો અર્થ એ થયો કે આપણા વેદ ઉપર પૂરેપૂરી આપણને શ્રદ્ધા છે. અને પશ્ચિમના લોકો મુક્ત વિચારમાં જે લોકો વિચાર કરતા હોય છે એ લોકોની આ વાત ખૂબ જ કટકે છે. હવે થાય છે શું? માણસના જીવનની અંદર જેમ જેમ એની બુદ્ધિ વધતી જાય ને એમ ભાવ ઘટતો જાય. જેમ બુદ્ધિ તેજસ્વી થાય ને એમ ભાવનાનું પુષ્પ કરમાતું જાય, ચીમડાતું જાય. બીજા માણસ પ્રત્યેનો ભાવ એનો ઓછો થતો જાય. હું પોતે બુદ્ધિશાળી છું એટલે ભાવ ઓટોમેટિક એનો ઘટવા લાગે છે. પણ આવું થવું જોઈએ નહીં. આપણી ભારતીય સંસ્કૃતિ શું કહે છે કે ભલે તમારી બુદ્ધિ વધે પણ તમારો ભાવ એવો ને એવો હોવો જોઈએ. આપણે નાના હતા અને ચાંદાને શું કહેતા હતા? ચાંદા મામા કહેતા હતા. મોટા થયા, સાયન્સ લાઈન લીધી, આપણને ખબર પડી ચંદ્ર એ પરપ્રકાશિત ગોળો છે. તો ચાંદ ઉપરનો જે ભાવ હતો એ પોતે ઘટી પોતે જાય છે. ટૂંકમાં માણસની બુદ્ધિ જેમ વધે છે ને એમ એનો ભાવ ઘટતો જાય છે. પણ આવું થવું જોઈએ નહીં. આપણી ભારતીય સંસ્કૃતિ આપણને શું સમજાવે છે કે ભાવ અને શ્રદ્ધા એ બંને સરખા રહેવા જોઈએ. ગણપતિનો જે અડધો દાંત છે એ બુદ્ધિનું સૂચન કરે છે, આખો દાંત છે એ શ્રદ્ધાનું સૂચન કરે છે. જીવનની અંદર શ્રદ્ધા અને ભાવ ટકાવે ને એ જ મોટો મહાન માણસ ગણી શકાય. આ વાતને સરસ રીતે સમજવી હોય તો નભના તાલે ચમકતા બે તાલડાઓ છે, સૂર્ય અને ચંદ્ર. સૂર્ય એ જ્ઞાન અને બુદ્ધિનું પોતે પ્રતીક છે. ચંદ્ર જે છે ને એ ચંદ્ર શું છે? એ મનનો પોતે દેવતા છે, ભાવનો દેવતા છે. આપણા જે ઋષિ મુનિઓ જે છે, જે જ્ઞાની લોકો છે, એને સૂર્યને પોતાનો આરાધ્ય દેવ પોતે ગણ્યો છે. ભક્તોએ અને કવિઓએ ચંદ્રને પોતાનો આત્મીય જન ગણ્યો છે. કહેવાનું તાત્પર્ય શું છે? કહેવાનું તાત્પર્ય છે સૂર્ય જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક છે, જ્યારે ચંદ્ર એ ભાવ અને પોતે મનનો દેવતા છે. એટલે બંને વસ્તુ આપણા જીવનની અંદર સરખી રહેવી જોઈએ. વેદોમાં જેને અનન્ય સ્થાન મળ્યું છે એવા મહર્ષિ કર્ણ પણ શકુંતલાના વિદાય પ્રસંગે અત્યંત ભાવ વિભોર બની જાય છે. તેનું ફર્સ્ટ ક્લાસ ચિત્રણ કવિ કાલિદાસે શાકુંતલ નાટકની અંદર કર્યું છે. શકુંતલાને વિદાય આપતી વખતે બહુ પોતે ભાવ વિભોર પોતે બની જાય છે. ગીતા શું કહે છે? આવા જે મહાન માણસો હોય છે ને બુદ્ધા ભાવ સમન્વિતા કહીને એનો પોતે એ શબ્દનો ભગવાન પોતે આ પ્રમાણે ઉપયોગ પોતે કરે છે. આ બુદ્ધિની ખૂબ જ મહત્વ ભારતીય સંસ્કૃતિમાં આપવામાં આવ્યું છે. પણ સાથે સાથે એની મર્યાદા પણ, એની મહાનતા પણ આપણને ભારતીય સંસ્કૃતિ આ પ્રમાણે પોતે સમજાવે છે. એટલા માટે ભગવાન બુદ્ધ હતા, એમને પોતાના શિષ્યોને પોતે ચકાસી જોયા હતા અને પછી એમને પોતાના ધર્મનો આ પ્રમાણે પ્રચાર કરવાનું આ પ્રમાણે તેમણે પોતે કીધું હતું. આ બુદ્ધિની વાત થઈ. થોડી અઘરી વાત છે પણ એટલું આપણે શોર્ટમાં એક વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખવાની? દરરોજ સત્સંગ કરવાનો અને બુદ્ધિ તેજસ્વી ભાવ. બુદ્ધિ આપણે તેજસ્વી બનીએ ને પણ છતાંય બુદ્ધિનો ભાવ બંને સરખા રહેવા જોઈએ. બીજા માણસ ઉપર ભાવ પણ એટલો આપણે રાખીએ. આટલું એમાંથી આપણે સમજી શકીએ. હવે આપણે ચાંદલાની વાત કરીએ. હવે બહેન હોય છે, રક્ષાબંધનના દિવસે ભાઈના કપાળે ચાંદલો કરે તો એને શું બનાવે છે? એને ત્રિલોચન બનાવે છે. એટલે ભગવાન શિવજીનું ત્રીજું જે નેત્ર છે એ કામદહન છે, કે જગતની જે સ્ત્રી જાતિ છે
એની તરફ ભોગ દ્રષ્ટિથી ના જતા ભાવ દ્રષ્ટિથી જો એ પ્રમાણે આપણને એ ચાંદલો કરતી વખતે એ પ્રકારનો ભાવ રહ્યો છે. ચાંદલો છે ને એ સ્ત્રીઓનું સૌભાગ્યનું પ્રતીક છે. નદી જેમ સાગરમાં ભળી જાય છે તેમ સ્ત્રી પણ પોતાના લગ્ન પછી પોતાના પતિના જીવનમાં ભળી જાય છે. પતિના વ્રતને એ પોતાનું વ્રત માને છે. પતિ જે રીતે રાખે એ રીતે પોતે રહે છે. આ પતિવ્રતા સ્ત્રીની વાત થઈ. હવે એ સૌભાગ્યવતી સ્ત્રી હોય જ્યારે ચાંદલો કરતી હોય ને કંકુ ઢળી જાય તો કંકુ ઢળી ગયું એવું બોલતી નથી, પણ શું બોલે છે? કંકુ વધી ગયું. બહુ સરસ મજાનું વાક્ય છે. એ વખતે કંકુ ઢળી જાય ને તો કંકુ ઢળી ગયું એમ બોલતી નથી, પણ શું બોલે છે? કંકુ વધી ગયો છે. એમાં કેટલો બધો પોતાના પતિ પ્રત્યેનો આ પ્રમાણે ભાવ છે. આપણે કોઈ પણ સંપ્રદાયમાં આપણે બધા પોતે માનતા હોઈએ ને, ધારો કે તમે કોઈ સંપ્રદાયનું તિલક કરો તો તિલક કરવું કાફી નથી, પણ શું છે કે એના જે વિચારો છે એના વિચારો પોતાના જીવનમાં લાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તો એ સંપ્રદાયની સાચી ઓળખ છે. ફક્ત ટીલા ટપકા કરવાથી એનો હેતુ કે અર્થ સરતો નથી. અને ચાંદલો છે એ આસ્તિકતાનું પણ પ્રતીક છે. નિરાશા એ નાસ્તિકતા છે. જે માણસ ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે એ જીવનમાં કદાપી પોતે નિરાશ પોતે થતો નથી. વિધવા સ્ત્રી હોય એના કપાળે ચાંદલો ભૂસાઈ ગયા પછી બીજા બધા અલંકારો છે ને એને બિલકુલ શોભા આપતા નથી. તો એ જ પ્રમાણે આપણા જીવનમાંથી પ્રભુનો ચાંદલો ભૂસાઈ જાય પછી છતાં સત્તા હોય, વૈભવ હોય, કીર્તિ હોય, ગમે તેટલું હોય, એ બધા ઝાંખા ફીકા અને હાસ્યાસ્પદ લાગે છે. એટલા માટે હનુમાનજીએ શું કર્યું હતું? હનુમાનજી કે જીસ માલા મેં રામ નહીં, વો માલા કિસ કામ કી, એમ કહીને માળા પોતે ફેંકી દીધી. કારણ કે એની અંદર પોતે આ પ્રમાણે રામ પોતે રહેલા નથી. એટલે ટૂંકમાં આપણે જે વાત કરી એ બુદ્ધિની આપણે બધા વાત કરી, એની અંદર ભાવ પણ આ પ્રમાણે પોતે રહેવો જોઈએ. અને બીજી વસ્તુ એમાં એ આવે છે કે આ જે સૃષ્ટિ છે ને એ પ્રાણવાન લોકો માટે છે. જે લોકો પ્રાણવાન છે ને એ લોકો માટે આ સૃષ્ટિ છે. કારણ કે નિષ્પ્રાણ લોકો માટે આ સૃષ્ટિ પોતે નથી. આપણા શરીરની અંદર 5 પ્રકારના પ્રાણ છે. પ્રાણવાયુ, અપાનવાયુ, સમાનવાયુ, ઉદાનવાયુ અને વ્યાનવાયુ, 5 પ્રકારના પ્રાણ છે. હવે આ જે પ્રાણ છે ને એક જ ઠેકાણે રહે છે અને અલગ અલગ પ્રકારનું એ પોતે કામ કરે છે. આપણા શરીરમાં જે હૃદયમાં શું રહે છે? હૃદયમાં પ્રાણવાયુ પોતે રહે છે અને ગુદાસ્થાનમાં અપાન વાયુ રહે છે. નાભીમાં સમાન વાયુ રહે છે. કંઠમાં ઉદાન વાયુ રહે છે અને વ્યાન વાયુ આખા શરીરમાં પોતે ફરે છે. પ્રાણવાયુનું કામ શું છે? પ્રાણવાયુનું કામ લોહીને શુદ્ધ કરવાનું છે. લોહી શુદ્ધ કરીને આપણને ઓક્સિજન આપે છે. તો એ જ પ્રમાણે જીવનની અંદર પણ પ્રાણવાન વિચારો હોવા જોઈએ. નિરાશાવાદી વિચારો આપણે રાખી શઈનું તો આપણે નાસ્તિક બની જઈશું અને આપણને કોઈ જાતનો આનંદ આવશે નહીં. નિરાશ